જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાંથી વન્યજીવોના શિકાર કરતી ગેંગ પર વન વિભાગે તરાપ મારી છે. માણાવદર રેન્જના સરદારગઢ રાઉન્ડના ઝીંઝરી ગામની એક વાડીમાં છેલ્લા કેટલાય સમયથી શિકારી પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું પાકી બાતમી રેન્જ ફોરેસ્ટ ઓફિસરને મળી હતી. બાતમી મળતાની સાથે જ વન વિભાગની ટીમ એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો. સ્થળ પર જે દ્રશ્યો જોવા મળ્યા હતા તે ચોંકાવનારા હતા. વન વિભાગે ત્યાંથી સસલા પકડવા માટે વપરાતી 15 જેટલી જાળ સાથે 2 શિકારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે, જેમાં પકડાયેલા આરોપીઓના નામ દેવરાજ સોલંકી રહે સરદારગઢ અને અજય સોલંકી રહે સરદારગઢ પકડાયા હતા. આ મામલે જૂનાગઢના એસીએફ શાહિદ ખાન મકરાણીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે આ બંને શખ્સો વિરુદ્ધ ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિત્રો, વન્યજીવો આપણી પ્રકૃતિની શાન છે અને તેમનો શિકાર કરવો એ ગંભીર ગુનો છે. વન વિભાગની આ સતર્કતાને કારણે નિર્દોષ વન્યજીવોના જીવ બચ્યા છે. આવા જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો અમારી ઓનલી ન્યૂઝ જેએનડી ચેનલ. શાહિદ ખાન મકરાણી, મદદનીશ વન સંરક્ષક, જુનાગઢ. ગત રાત્રે અમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી અશ્વિનભાઈને મળેલી બાતમીના આધારે માણાવદર રેન્જના સરદારગઢ રાઉન્ડના ઝીંઝરી ગામ પાસેથી એક શાર્દુલભાઈ ગમારાની વાડીમાંથી કોઈ અજાણ્યા શખ્સો શિકારની પ્રવૃત્તિ કરી રહેલા હોય એવી બાતમી મળતા સ્ટાફ તાબડતોબ પહોંચી અને આ 2 ઈસમો જેનું નામ છે દેવરાજભાઈ સોલંકી, ઉંમર વર્ષ 50, રહેવાસી સરદારગઢ, અને અજય સોલંકી, ઉંમર વર્ષ 30, સરદારગઢ રહેવાસી, બંનેને 15 નંગ સસલા પકડવાની નેટ એટલે કે મેવટા સાથે પકડી અને ગુનો આચરતા અટકાવેલ છે અને ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.